વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ વિશે સમજીશું. આગળના ધોરણમાં ભણીને આવ્યા તે મુજબ પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 ડેશ 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 ને પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. આવી પ્રાકૃતિક સંખ્યાઓના ગણને n કહે છે. માટે n બરાબર ગણમાં 1, 2, 3, 4 ડેશ ડેશ ડેશ. બીજી પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓ મળે, જેને w કહે છે. માટે w બરાબર ગણમાં 0, 1, 2, 3, 4 ડેશ 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 ડેશ. ત્રીજા પ્રકારની પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓની વિરુદ્ધ સંખ્યાઓનો સમાવેશ કરવાથી પૂર્ણાંક સંખ્યાઓ મળે છે, જેને z કહે છે. ફરીથી, પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓનો સમાવેશ કરવાથી પૂર્ણાંક સંખ્યાઓ મળે છે, જેને z કહે છે. માટે z બરાબર ગણમાં ડેશ 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 -3, -2, -1, 0, 1, 2, 3 ડેશ ડેશ ડેશ. ચોથા પ્રકારની સમમેય સંખ્યાઓ. જો p અને q પૂર્ણાંક હોય તથા q શૂન્યેતર હોય તો p/q સ્વરૂપની સંખ્યાઓને સમમેય સંખ્યાઓ કહે છે, જેને q કહે છે. માટે q બરાબર ગણમાં ડેશ 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 -3/4, -1/2, 0, 2/5, 3/7 ડેશ ડેશ ડેશ. ઉદાહરણ 2. 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. 5 સમમેય સંખ્યાઓ શોધવા 5માં 1 ઉમેરવાના, એટલે 5 + 1 બરાબર 6 થાય. 6 વડે આપેલી સંખ્યાઓ 1 અને 2ના અંશ અને છેદને ગુણવા. માટે 1 બરાબર 6/6 અને 2 બરાબર 2 × 6/6 બરાબર 12/6. હવે 1 <2 એટલે કે 1 <2 માટે આગળના પેજ ઉપર જોયું તે પ્રમાણે 1 એટલે 6/6 <2 એટલે 12/6. માટે હવે તમે જોઈ શકો છો કે બંને સંખ્યામાં અંશમાં 6 અને 12 છે, તો એમની વચ્ચેની સંખ્યાઓ અંશમાં 7, 8, 9, 10, 11 આવે તેવી મળે. માટે 6/6 <7/6 <8/6 <9/6 <10/6 11/6 12/6. આમ 7/6, 8/6, 9/6, 10/6, 11/6 એ આપેલી સંખ્યાઓ 1 અને 2 વચ્ચેની સમમેય સંખ્યાઓ છે. સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3 આ જ રીતનો, પણ અહીંયા અપૂર્ણાંક સમમેય સંખ્યાઓ આપેલી છે. રકમ 3/5 અને 4/5 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. અહીંયા પણ 5 સમમેય સંખ્યાઓ શોધવાની, એટલે 5માં 1 ઉમેરવાના, એટલે 5 + 1 બરાબર 6 થાય. આ 6 વડે આપેલી સંખ્યાઓ 3/5 અને 4/5ના અંશ અને છેદને 6 વડે ગુણવા. માટે 3/5 બરાબર 3 × 6
ભાગ્યા 5 ગુણ્યા 6 બરાબર 18/30 અને 4/5 બરાબર 4 ગુણ્યા 6 ભાગ્યા 5 ગુણ્યા 6 બરાબર 24/30. હવે 3/5 એ 4/5 કરતાં નાની, એટલે 3/5 < 4/5. 3/5 બરાબર ઉપર જોયું 18/30 < 4/5 બરાબર જોયું 24/30, એટલે કે 18/30 < 24/30. હવે 18 અને 24 વચ્ચેની સંખ્યાઓ જે આ બંનેની વચ્ચે આવે માટે 18/30 < 19/30 < 20/30 < 21/30 < 22/30 < 23/30 < 24/30. આમ 19/30 20/30 21/30 22/30 23/30 એ આપેલી સંખ્યાઓ 3/5 અને 4/5 વચ્ચેની સમમેય સંખ્યાઓ છે. ત્યાર પછી અસમમેય સંખ્યાઓ. જો સંખ્યાને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે તેને p/q સ્વરૂપમાં દર્શાવી ના શકાય તો તેવી સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહે છે. બીજી રીતે જે સંખ્યાઓ સમમેય સંખ્યાઓ નથી તેને અસમમેય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પાઈ વગેરે અસમમેય સંખ્યાઓ છે જેનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત હોય છે. વાસ્તવિક સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ તમામ ભેગી મળી વાસ્તવિક સંખ્યાઓ બને છે, જેને R કહે છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર એક અનન્ય બિંદુ હોય છે. તે જ રીતે સંખ્યા રેખા પરના દરેક બિંદુને સંગત એક વાસ્તવિક સંખ્યા હોય છે. ઉદાહરણ 4. આ પ્રકારના દાખલા પરીક્ષા માટે બહુ જ અગત્યના. સંખ્યા રેખા પર અસમમેય સંખ્યા વર્ગમૂળ 3 દર્શાવો. તો એના માટેની આકૃતિ છે. અહીંયા સંખ્યા રેખા L દોરવાની, જેની ઉપર આપણે પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવીશું. -3, -2, -1, 0, 1, 2, 3. હવે આપણે 0 ને સંગત બિંદુ O, 1 ને સંગત બિંદુ A તરીકે લઈશું. હવે બિંદુ A આગળ રેખા L ને લંબ હોય તેવો OA લંબ AB લઈશું, જેમાં AB બરાબર 1 એકમ થાય. હવે OB ને જોડીશું એટલે આપણને ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ મળશે, જેમાં ખૂણો A કાટખૂણો થાય. તો પાયથાગોરસ મુજબ OB બરાબર વર્ગમૂળમાં OA² વત્તા AB² બરાબર વર્ગમૂળમાં 1² વત્તા 1² બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 1 બરાબર વર્ગમૂળમાં 2 માટે OB બરાબર 2 મળ્યા. હવે OB ને લંબ BC થાય તેવો OB લંબ BC દોરો, જેમાં BC બરાબર 1 એકમ લો. OC જોડો, જેથી ત્રિકોણ OBC કાટકોણ ત્રિકોણ થશે, જેમાં ખૂણો B કાટખૂણો થાય. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ OC બરાબર
વર્ગમૂળમાં ઓબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં વર્ગમૂળ 2નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 વત્તા 1 બરાબર વર્ગમૂળ 3. આમ ઓસી બરાબર વર્ગમૂળ 3 થાય. હવે આપણે શું કરવાનું? તો ઓને કેન્દ્ર લેવાનું અને ઓસી જેટલી ત્રિજ્યા લઈ પરિકર દ્વારા રેખા એલ પર ચાપ મારો, જે રેખા એલને ક્યુ બિંદુમાં છેદે. માટે ઓ ક્યુ બરાબર ઓસી બરાબર વર્ગમૂળ 3 થાય. આમ સંખ્યા રેખા એલ પર વર્ગમૂળ 3ને સંગત બિંદુ આપણને ક્યુ મળે છે. આ રીતે બીજી અસમય સંખ્યાઓનું પણ નિરૂપણ કરી શકાય. ત્યાર પછી વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. P/Q સ્વરૂપની સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે Pને Q વડે ભાગવામાં આવે છે. ભાગાકારની આ ક્રિયા દરમિયાન શેષ વિશે બે શક્યતાઓ જોવા મળે છે. એક, ભાગાકારની ક્રિયા દરમિયાન અમુક તબક્કા પછી શેષ શૂન્ય થાય, તેથી ભાગફળ શાંત દશાંશ સ્વરૂપ મળે. ઉદાહરણ તરીકે 6/4. 6ને 4 વડે ભાગો એટલે ભાગફળ 1.5 અને શેષ શૂન્ય આવી જાય છે. માટે 6/4 બરાબર 1.5, જે શાંત દશાંશ સ્વરૂપ છે. બીજી, ભાગાકારની ક્રિયા દરમિયાન શેષ ક્યારેય શૂન્ય ન થાય, પરંતુ શેષનું પુનરાવર્તન થાય, તેથી ભાગફળ અનંત અને આવૃત દશાંશ સ્વરૂપે મળે. ઉદાહરણ તરીકે 5/7. તો મેં અહીંયા 5ને 7 વડે ભાગ્યા. તો ભાગાકાર તમે આગળના ધોરણમાં શીખીને આવ્યા છો તે પ્રમાણે કરો તો પહેલી વખતે આપણને શેષ 1 મળી, પણ મૂળ સંખ્યા 5 હતી, જે છેલ્લે તમે જોઈ શકો છો શેષમાં 5 મળી. એટલે હવે પછી દરેક ભાગાકાર વખતે તમે શેષ વારંવાર ઉપર મુજબ પુનરાવર્તન થશે અને ભાગફળ પણ એ જ રીતે 0.714, 285, 714, 285, 714, 285 મળ્યા કરે. માટે 5/7 બરાબર 0.714, 285 વારંવાર પુનરાવર્તન થાય, જેને આપણે ટૂંકમાં 5/7 બરાબર 0.714, 285, જે પુનરાવર્તન પામે એટલે એની ઉપર આડી લીટી કરો તો એને 12 કહેવાય. એટલે હવે પછી એને બોલવું હોય તો 0.714, 285, 12. આમ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત અને આવૃત હોય તો તે સંખ્યા સમય સંખ્યા હોય. જો કોઈ બે સમય સંખ્યાઓ આપેલી હોય તો તેમની વચ્ચે અસંખ્ય અસમય સંખ્યાઓ પણ હોય. અસમય સંખ્યાઓ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પાઈ વગેરેનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત મળે. સમય સંખ્યા P/Qમાં જો Qના અવયવ 2 અથવા 5 અથવા 2 અને 5 બંને હોય તો તેનું દશાંશ સ્વરૂપ શાંત મળે. પરંતુ Qના અવયવ 2 અને 5 સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ હોય તો તેનું દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત મળે. ઉદાહરણ 7. સાબિત કરો કે 0.333 બરાબર 0.312 ને P પૂર્ણાંક હોય અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા PQ માટે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો તેની ગણતરી ધારો કે
એક્સ બરાબર 0.3333 ડેશ 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 ડેશ. હવે એક અંક 3નું જ પુનરાવર્તન થાય તો એકની પાછળ એક શૂન્યવાળી સંખ્યા એટલે 10 લેવાના, જેના વડે બંને બાજુ ગુણવાના. માટે એક્સને 10 વડે ગુણો એટલે 10x અને 0.333 ડેશ ડેશ ડેશને 10 વડે ગુણો એટલે 3.3333 ડેશ 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 મળે. હવે જમણી બાજુ જે 3.333 ડેશ ડેશ છે એનું વિભાજન કરીએ જે સરવાળામાં, તો માટે 10x બરાબર 3 વત્તા 0.3333 ડેશ ડેશ ડેશ. હવે આપણે ઉપર જોયું કે 0.333 ડેશ 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 માટે આપણે એક્સ ધાર્યા હતા, એટલે એની જગ્યાએ આપણે એક્સ લખીએ તો માટે 10x બરાબર 3 વત્તા એક્સ. વત્તા એક્સ આ બાજુ આવે એટલે માટે 10x ઓછા એક્સ બરાબર 3. માટે 9x બરાબર 3. માટે એક્સ બરાબર 1/3. ઉદાહરણ 9 આવું જ છે. ફરીથી બીજી વાર ઉદાહરણ 9. સાબિત કરો કે 0.235 ડેશ 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 બરાબર 0.235 ને પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો એની ગણતરી જોઈએ. ધારો કે એક્સ બરાબર 0.235 ડેશ 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 બરાબર 0.235. હવે સૌ પ્રથમ 12 વગરની દશાંશ ચિહ્ન પછીની સંખ્યા 2 છે, એને પહેલાં આપણે દશાંશ ચિહ્નની આગળ લાવવી છે. તો એક અંક હોવાથી બંને બાજુ 10 વડે ગુણીએ તો 2 દશાંશ ચિહ્નની આગળ આવી જાય. તો આપણે જોઈએ તો માટે 10x બરાબર 2.35 ડેશ ડેશ ડેશ. હવે બે અંકો 35 એનું વારંવાર પુનરાવર્તન થાય. બે અંકો એટલે એકની પાછળ 2 શૂન્ય એટલે 100 લેવાના અને 100 વડે ગુણવાના. તો બે બાજુ 100 વડે ગુણીએ તો 10x ગુણ્યા 100 એટલે 1000x અને 2.35 ડેશ ડેશને 100 વડે ગુણો એટલે 235.35 ડેશ 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 મળે. હવે જમણી બાજુ 235.35 ડેશ ડેશનું આપણે એવી રીતે વિભાજન કરીએ કે જેથી ઉપર આપણી પાસે રહેલું કોઈ કિંમત એમાં ઉપયોગમાં લઈ શકે. તો એ માટે 1000x બરાબર 233 વત્તા 2.35 ડેશ ડેશ ડેશ. કેમ મેં આ રીતે કર્યું? તો મારે 2.35 કિંમત ઉપર જુઓ 10x છે, તો એનો ઉપયોગ અહીંયા કરી શકીએ. માટે 1000x બરાબર 233 વત્તા 10x વત્તા 10x આ બાજુ લાવીએ એટલે ઋણ થાય, એટલે 1000x માઇનસ 10x બરાબર 233. માટે 990x બરાબર 233. માટે x બરાબર 233 ભાગ્યા 990. ઉદાહરણ 10. 1 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. જો આગળ આપણે સમય સંખ્યા શોધવાનું શીખ્યા, હવે આપણે આપેલી બે સમય સંખ્યાની વચ્ચે જે અસંખ્ય અસમય સંખ્યાઓ હોય તેમાંની શોધવાની છે. તો અહીંયા 1 સપ્તમાંશ એટલે 1/7 કરો તો આપણને તેનું અનંત અનાવૃત સ્વરૂપ અનંત આવૃત સ્વરૂપ 0.142 857 142 857 ડેશ ડેશ. અહીં જોઈ શકો છો 142 857 વારંવાર પુનરાવર્તન પામે એટલે એને ટૂંકમાં 0.142 857 12 એમ લખી શકીએ.
એ જ રીતે 2 સપ્તમાંશ એટલે 2ને 7 વડે ભાગો તો આપણને 0.285,714,285,714 મળે. અહીં જોઈ શકો છો 285,714 પુનરાવર્તન પામે એટલે એને ટૂંકમાં 0.285,714 લખી શકીએ. હવે 1 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ વચ્ચેની એક અસમય સંખ્યા શોધવા તે સંખ્યા અનંત અનાવૃત હોવી જોઈએ, કારણ કે અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત હોય છે. તેમજ તે 0.142,857 અને 0.285,714 ની વચ્ચે આવેલી હોવી જોઈએ. આવી ઘણી બધી સંખ્યા હોય એમાંની અહીંયા એક ઉદાહરણ તરીકે મેં દર્શાવી છે 0.14, 90, 23, 54, 09 એ પણ લઈ શકાય. સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. શાંત અથવા અનંત અને આવૃત અથવા અનંત અને અનાવૃત, ટૂંકમાં સમય સંખ્યા કે અસમય સંખ્યા ધરાવતી કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવા માટે ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિ વપરાય છે. એના માટે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 11 5.372 એટલે ફક્ત 7 જ પુનરાવર્તન પામે છે, જેને 5 દશાંશ સ્થળ સુધી એટલે કે 5.37777 તમે જોઈ શકો છો દશાંશ ચિહ્ન પછી 5 અંકો છે એટલે 5 દશાંશ સ્થળ સુધીની સંખ્યા થઈ. એને સંખ્યા રેખા પર દર્શાવી છે. તો પહેલાં આપણે 5.3 જે 5 અને 6ની વચ્ચે આવે તો પહેલી આકૃતિમાં સંખ્યા રેખા એલ ઉપર જુઓ 5, 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 5.7, 5.8, 5.9 અને 6 આવે. હવે આપણી સંખ્યા 5.3 કરતાં મોટી અને 5.5 કરતાં 5.4 કરતાં નાની છે, એટલે એ 5.3 અને 5.4ની વચ્ચે આવે. હવે બીજી આકૃતિમાં સંખ્યા રેખા એલ ઉપર 5.3 અને 5.4 તેમજ તેની વચ્ચેની સંખ્યાઓ દર્શાવતી આપણે આકૃતિ દોરી છે. 5.3 એટલે 5.30, પછી 5.31, 5.32 એમ આગળ જાઓ એટલે 5.40 એટલે 5.4 આવે. હવે આપણી ઉપર સંખ્યા છે કઈ તો કે 5.37, 2 અંક સુધી જાઓ એટલે તો 5.37 અને 5.38 વચ્ચે આપેલી સંખ્યા મળે. તો ત્રીજી આકૃતિમાં 5.37, 5.38 જેની વચ્ચે આવતી દશાંશ 3 સ્થળ સુધીની સંખ્યાઓ તો 5.37 એટલે 370, 5.371, 5.372 એમ છેલ્લી 5.380 એટલે 5.38 કહેવાય. હવે આપણે 5.3777 કોની વચ્ચે આવે તો 5.377 અને 5.378ની વચ્ચે. તો એના પછીની આકૃતિમાં આપણે 4 દશાંશ સ્થળ સુધીની સંખ્યાઓ લઈએ. 5.377 એટલે 5.3770 કહેવાય. 5.3771, 5.3772 એમ આગળ જાઓ એટલે 5.378 એટલે 3780 કહેવાય. હજી આપણી હવે 5 દશાંશ સ્થળ સુધીની સંખ્યા તો 37,777 એ 3777 અને 3778ની વચ્ચે આવે. તો સૌથી નીચેની આકૃતિમાં 5.3777 એટલે 37,777 કહેવાય. પછી 5.3771, 5.3772 એમ આગળ જાઓ એટલે 5.3780
એટલે કે 5.3778 કહેવાય. એમાં આપણી 5 દશાંશ સ્થળ સુધીની સંખ્યા 5.377777 મળી ગઈ, જેની ઉપર મેં ડાર્ક સર્કલ કરેલું છે, જેને આપણે બિંદુ પી કહીએ. તો આમ સંખ્યા રેખા એલ પર 5.377777 સંગત બિંદુ પી મળે. અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ. 2. અસમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સમય સંખ્યા પણ હોય અથવા અસમય સંખ્યા પણ હોય. આમ અસમય સંખ્યાઓ સંવૃતતાનો ગુણધર્મ ધરાવતી નથી. અસમય સંખ્યાઓ સરવાળા તથા ગુણાકાર વિશે ક્રમનો અને જૂથનો ગુણધર્મ ધરાવે છે. વળી સમય સંખ્યાઓની જેમ વિભાજનનો ગુણધર્મ પણ ધરાવે છે. બીજો મુદ્દો, ધન વાસ્તવિક સંખ્યાના n મૂળ. જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય તથા n પ્રાકૃતિક સંખ્યા હોય તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા x મળે, જેથી xની n ઘાત બરાબર a, એટલે કે x બરાબર n મૂળમાં a. આ સંખ્યા xને એનું ધન n મૂળ કહે છે. સમયીકરણ. કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય મેળવવાની રીતને સમયીકરણ કહે છે. એક રચના છે. ધન વાસ્તવિક સંખ્યા a માટે વર્ગમૂળ a ને ભૌમિતિક રીતે સંખ્યા રેખા પર કેવી રીતે મેળવી શકાય તે માટેની રચના. તો સૌ પ્રથમ કિરણ ax રચો, જેની ઉપર ab બરાબર a થાય તેવું બિંદુ b મેળવો. હવે કિરણ bc પર bc બરાબર 1 એકમ થાય તેવું બિંદુ c મેળવો. ત્યારબાદ આગળના ધોરણમાં રચના દોરતા શીખીને આવ્યા તે પ્રમાણે રેખાખંડ એસીનો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ P મેળવો. હવે પરિકર દ્વારા બિંદુ P ને કેન્દ્ર ગણી અને AP જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો. ત્યારબાદ બી બિંદુ આગળ રેખાખંડ એસીને લંબ રેખાખંડ બીડીની રચના કરો તો બીડી બરાબર આપણને વર્ગમૂળ a મળે. જો તમે પરિકર દ્વારા બીને કેન્દ્ર અને બીડી જેટલી ત્રિજ્યા લઈ કિરણ ax પર ચાપ રચો, એ ચાપ જ્યાં છેદે તેને q બિંદુ કહો તો BQ બરાબર પણ વર્ગમૂળ a થાય. ત્યાર પછી વર્ગમૂળ a નો સમયકારક અવયવ વર્ગમૂળ a છે, પણ વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b અને વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b એ બંને પરસ્પર એકબીજાના સમયકારક અવયવ છે. ઉદાહરણ 15, 8 વર્ગમૂળ 15નો 2 વર્ગમૂળ 3 વડે ભાગાકાર કરો. તો એની ગણતરી 8 વર્ગમૂળ 15 ભાગ્યા 2 વર્ગમૂળ 3. હવે 8 વર્ગમૂળમાં 15 એ વિભાજ્ય સંખ્યા જેના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 5 થાય. તો વર્ગમૂળ 15ને આપણે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 લખી શકીએ. તો તે પ્રમાણે 8 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 ભાગ્યા 2 વર્ગમૂળ 3. હવે ઉપર નીચે વર્ગમૂળ 3 દૂર થાય. 8ને 2 વડે ભાગો એટલે 4 થાય, એટલે અંશમાં 4 ગુણ્યા વર્ગમૂળ 5
એટલે 4√5। ઉદાહરણ 16, સાદું રૂપ આપો। 1, 5 વત્તા વર્ગમૂળ 7, બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 5। બીજો દાખલો, પહેલા કૌંસમાં 5 વત્તા વર્ગમૂળ 5, બીજા કૌંસમાં 5 ઓછા વર્ગમૂળ 5। ત્રીજો, કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7 કૌંસનો વર્ગ। તો એક પછી એક જોઈએ। પહેલો, વર્ગમૂળ 5 કૌંસમાં 5 વત્તા વર્ગમૂળ 7, બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 5। તો અગાઉ આપણે બે કૌંસોનો ગુણાકાર કરવાનું શીખીને આવ્યા તે પ્રમાણે 5 ગુણ્યા 2 એટલે 10, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 વર્ગમૂળ 5, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, વર્ગમૂળ 7 ગુણ્યા 2 એટલે 2 વર્ગમૂળ 7, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 35। હવે અહીંયા સજાતીય પદો નથી એટલે સરવાળો ન થાય, એટલે આ એનો જવાબ। બીજો દાખલો, કૌંસમાં 5 વત્તા વર્ગમૂળ 5, બીજા કૌંસમાં 5 ઓછા વર્ગમૂળ 5। અહીં જોઈ શકો છો આગળના પદો સરખા છે, પાછળના પદો સરખા છે અને બંને કૌંસમાં ચિહ્નો વિરોધી છે। તો એનું વિસ્તરણ સૂત્ર આપણે આગળના ધોરણમાં ભણીને આવ્યા તે પ્રમાણે પહેલા પદનો વર્ગ એટલે 5નો વર્ગ હંમેશા માઇનસ બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 5નો વર્ગ। હવે 5નો વર્ગ એટલે 25 ઓછા વર્ગમૂળ 5નો વર્ગ 5 બરાબર 25 ઓછા 5 એટલે 20। ત્રીજો દાખલો, વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7નો વર્ગ બરાબર બે પદોના વર્ગનું વિસ્તરણ સૂત્ર આગળના ધોરણમાં ભણીને આવ્યા તે પ્રમાણે પ્રથમ પદનો વર્ગ એટલે વર્ગમૂળ 3નો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા બીજું પદ એટલે વર્ગમૂળ 7 હંમેશા વત્તા બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 7નો વર્ગ બરાબર વર્ગમૂળ 3નો વર્ગ એટલે 3 વત્તા 2 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 21 વત્તા વર્ગમૂળ 7નો વર્ગ 7। અહીં સજાતીય પદો 3 અને 7 છે, જેનો સરવાળો થાય એટલે બરાબર 3 વત્તા 7 એટલે 10 વત્તા 2 વર્ગમૂળ 21। ત્યાર પછી ઉદાહરણ 20 જુઓ। 1/7 વત્તા 3 વર્ગમૂળ 2 ના છેદનું સમેયીકરણ કરો। હવે છેદનું સમેયીકરણ કરવાનું એટલે છેદનો સમયકારક અવયવ જેના વડે અંશ અને છેદ બંનેને ગુણવાના। તો જોઈએ 1/7 વત્તા 3 વર્ગમૂળ 2। હવે છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળ 2નો સમયકારક અવયવ 7 ઓછા 3 વર્ગમૂળ 2 થાય। તો એના વડે અંશ અને છેદને ગુણીએ એટલે બરાબર 1/7 વત્તા 3 વર્ગમૂળ 2 ગુણ્યા 7 ઓછા 3 વર્ગમૂળ 2 છેદમાં 7 ઓછા 3 વર્ગમૂળ 2 બરાબર અંશનો અંશ સાથે ગુણાકાર એટલે 1 ગુણ્યા 7 ઓછા 3 વર્ગમૂળ 2 એટલે 7 ઓછા 3 વર્ગમૂળ 2 છેદમાં જુઓ આપણે આની આગળ વિસ્તરણ સૂત્રમાં બીજો દાખલો જે જોઈને આવ્યા તે પ્રમાણે આગળના પદ સરખા પાછળના પદ સરખા ચિહ્ન જુદા જુદા, તો એનો ગુણાકાર એટલે વિસ્તરણ સૂત્ર મુજબ 7નો વર્ગ ઓછા 3 વર્ગમૂળ 2નો વર્ગ થાય। અંશ 7 ઓછા 3 વર્ગમૂળ 2 છેદમાં 7નો વર્ગ 49 ઓછા 3 વર્ગમૂળ 2નો વર્ગ 18 એટલે બરાબર 7 ઓછા 3 વર્ગમૂળ 2 ભાગ્યા 49 ઓછા 18 એટલે 31। આ એનો જવાબ। આગળ આપણે ભૌમિતિક રચના જોઈ તે પ્રમાણે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવા માટેનો એક દાખલો સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 4 વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો।
તો આગળ જોયું તે જ રીતે સૌ પ્રથમ કિરણ AX દોરો, ત્યાર પછી કિરણ AX પર બિંદુ બી એવું લો કે જેથી AB બરાબર 9.3 એકમ થાય. ત્રીજો મુદ્દો, કિરણ BX પર સી બિંદુ એવું લો કે જેથી BC બરાબર 1 એકમ થાય. હવે રચના પ્રમાણે રેખાખંડ ACનું મધ્ય બિંદુ P રેખાખંડ ACનો લંબ દ્વિભાજક રચીને મેળવો. ત્યારબાદ પરિકર દ્વારા Pને કેન્દ્ર લઈ AP ત્રિજ્યાવાળું એક અર્ધવર્તુળ દોરો. ત્યાર પછી બી બિંદુએ રેખાખંડ ACનો લંબ દોરો જે અર્ધવર્તુળને Dમાં છેદે, જેથી રેખાખંડ BDની લંબાઈ વર્ગમૂળ 9.3 એકમ થશે. બીને સંગત સંખ્યા 0 લો. બીને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યાવાળું ચાપ પરિકર દ્વારા દોરો જે કિરણ BXને Kમાં છેદે. આમ Kને સંગત સંખ્યા વર્ગમૂળ 9.3 થશે. આમ વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર બિંદુ K દ્વારા દર્શાવેલ છે. ધન વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. આગળના ધોરણમાં આપણે આ સમજીને આવેલા છીએ, એટલે ફટાફટ જોઈ લઈએ. જો A અને B ધન વાસ્તવિક સંખ્યાઓ તેમજ M અને N સમમેય સંખ્યાઓ હોય તો પહેલો નિયમ Aની M ઘાત ગુણ્યા Aની N ઘાત. આધાર સરખા છે, ગુણાકારની પ્રક્રિયા છે, તો ઘાતાંકોનો સરવાળો થાય બરાબર Aની M વત્તા N. બીજો, આપણે જાણીએ છીએ આધાર સરખા હોય, ભાગાકારની ક્રિયા હોય તો ઘાતાંકો વચ્ચે બાદબાકી થાય. તો પહેલું Aની M ઘાત ભાગ્યા Aની N ઘાત બરાબર Aની M માઇનસ N જ્યારે M ગ્રેટર ધેન N હોય ત્યારે. બીજું Aની M ઘાત ભાગ્યા Aની N ઘાત બરાબર 1 જ્યારે M બરાબર N હોય ત્યારે. ત્રીજું Aની M ઘાત ભાગ્યા Aની N ઘાત બરાબર 1 છેદમાં Aની N માઇનસ M ક્યારે તો M લેસ ધેન N હોય ત્યારે. ત્રીજો ગુણધર્મ ઘાતની ઘાતનો ગુણાકાર થાય, એટલે કે Aની M ઘાત આખા કૌંસની N ઘાત તો બરાબર Aની M N એટલે M અને N ઘાતનો ગુણાકાર થાય. ચોથો કૌંસમાં ABની M ઘાત એટલે આધારમાં A ગુણ્યા B છે, બંનેનો ઘાત M છે તો એને જુદો જુદો ઘાત તરીકે લઈ શકાય, એટલે બરાબર Aની M ઘાત ગુણ્યા Bની M ઘાત. પાંચમો કૌંસમાં A ભાગ્યા B આખા કૌંસની M ઘાત તો બરાબર અંશમાં A ની M ઘાત એટલે Aની M ઘાત ભાગ્યા કૌંસમાં B અને છેદમાં B છે તો Bની M ઘાત એટલે ભાગ્યા Bની M ઘાત. આ 5 ઘાતાંકના નિયમો આપણે આગળના ધોરણમાં જાણીને આવ્યા છીએ. એ જ રીતે કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર એની કિંમત 1 થાય તે પ્રમાણે એની 0 ઘાત બરાબર 1 એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા હોય. ઉદાહરણ 21 સાદુરૂપ આપો. પહેલો 2ની 2/3 ઘાત ગુણ્યા 2ની 1/3 ઘાત. બીજો 3ની 1/5 ઘાત આખા કૌંસની 4 ઘાત. ત્રીજો 7ની 1/5 ઘાત ભાગ્યા 7ની 1/3 ઘાત. ચોથો 13ની 1/5 ઘાત ગુણ્યા 17ની 1/5 ઘાત. હવે આને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી એનું સાદુરૂપ આપીએ તો પહેલો 2ની 2/3 ઘાત ગુણ્યા 2ની 1/3 ઘાત. પહેલો નિયમ લાગુ પડે, આધાર સરખા છે એટલે ઘાતાંકોનો સરવાળો તો બરાબર 2ની 2/3 વત્તા 1/3. હવે ઘાતાંકમાં તમે છેદનો લસા લો તો 3 થાય એટલે બરાબર 2ની 2 વત્તા 1 ભાગ્યા 3
બરાબર 2/3 બરાબર 2/1 બરાબર 2. બીજો દાખલો, કૌંસમાં 3/1 ઘાત કૌંસનો 4 ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર. ત્રીજો નિયમ લાગુ પડે તો 3/1 ગુણ્યા 4 બરાબર 3/4 ઘાત. 4 ફક્ત અંશમાં છે એટલે એનો અંશ સાથે જ ગુણાકાર થાય. ત્રીજો દાખલો, 7/1 ઘાત ભાગ્યા 7/1 ઘાત. અહીં બીજો નિયમ, આધાર સરખો છે, ભાગાકારની ક્રિયા છે એટલે ઘાતાંકોની બાદબાકી થાય. તો 7/1 ઓછા 1/3 બરાબર 7/5 અને 3નો લસા 15 એટલે 3 ઓછા 5 ભાગ્યા 15 બરાબર 7/-2/15. હવે ઘાતાંક અહીંયા ઋણ મળ્યો. જો એને ધન બનાવવો હોય તો એ અંશમાં હોય તો છેદમાં લઈ જવું પડે, છેદમાં હોય તો અંશમાં લાવવું પડે. તો તે પ્રમાણે 1/7/2/15. ચોથો દાખલો, 13/1 ઘાત ગુણ્યા 17/1 ઘાત. અહીંયા તમે ઘાતાંકનો ચોથો નિયમ લગાડો કે આધાર જુદા જુદા છે પણ ઘાતાંક સરખા છે. તો કૌંસમાં લઈએ તો આધારનો ગુણાકાર થઈ જાય એટલે કૌંસમાં 13 × 17 કૌંસની 1/5 ઘાત 13 × 17 એટલે 221/1/5 ઘાત. વિદ્યાર્થી મિત્રો, 2-3 વખત આ વિડીયો જોશો એટલે તમને આખા પ્રકરણની તમામ બાબતો અને તમામ રીતના દાખલાઓનો ખ્યાલ આવી જશે. તો હવે તમારે તમારા ચોપડામાં દરેક ઉદાહરણ અને દરેક સ્વાધ્યાયના દરેક દાખલાઓ તમારે ગણીને તૈયાર રાખવા. આભાર.